ચૂંટણીમાં નમૂના નંબર 10 એટલે કે ગ્રીન પેપર સીલનો હિસાબ કઈ રીતે રાખવો અને ફોર્મ કઈ રીતે ભરવું તેની માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું. પેપર સીલનો હિસાબ નમૂના નંબર 10. અહીં જે માહિતી આપેલી છે એ પ્રતિકાત્મક છે, એટલે કે આપની સમજણ માટે લખેલ છે. આ આંકડાઓ કોઈ સત્ય આધારિત નથી, ફક્ત આપની સમજણ માટે આ લખેલ છે. જેમ કે અહીં આગળ જોઈ શકો છો, સુરત મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી, એમાં વોર્ડ નંબર, મતદાન મથક નંબર અને મતદાન મથકનું નામ, આપને ફાળવવામાં આવેલ વોર્ડ નંબર, મતદાન મથક નંબર અને મતદાન મથકનું નામ આપે લખવાનું છે. અહીં આગળ મેં એક ઉદાહરણ રૂપ આપ્યું છે કે વોર્ડ નંબર 21, મતદાન મથક નંબર 40, મતદાન મથકનું નામ ભટાર 51. હવે આપણે જે ખાસ માહિતી ભરવાની છે, આ થયું આપના મતદાન મથક વિશે. હવે વપરાશમાં લીધેલા નિયંત્રણ એકમનો અનુક્રમ નંબર. નિયંત્રણ એકમ એટલે કંટ્રોલ યુનિટ. તો કંટ્રોલ યુનિટ આપને જે આપવામાં આવ્યું છે એ કંટ્રોલ યુનિટનો નંબર અહીં આગળ આપે નોંધવાનું છે. કંટ્રોલ યુનિટ એક જ આપવામાં આવે છે, તે માટે આપણે લખ્યું છે M32146. હવે એક નિયંત્રણ એકમ એટલે કે એક કંટ્રોલ યુનિટ છે, તો એને ગ્રીન પેપર સીલ વડે સીલ કરવા માટે પણ આપણે એક જ પેપર સીલનો ઉપયોગ કરીશું. તો આપણે કયો પેપર સીલ વાપર્યું છે, અહીં લખ્યું છે 22121, એટલે એનો નંબર ગ્રીન પેપર સીલ ઉપર જે નંબર આપ્યો હશે તે આપે લખવાનું છે. વિશેષ નોંધમાં જો કોઈ આપના ગ્રીન પેપર સીલ ફાટી ગયું હોય અને બીજું વાપર્યું હોય એવું કંઈ હોય તો આપણે નોંધવાનું, અધરવાઇઝ ત્યાં આગળ ડેશ આવશે. હવે ભાગ 2માં પેપર સીલનો હિસાબ. ઉપર આપણે લખ્યું કે કયો નિયંત્રણ એકમ, એનો નંબર, અને એ નિયંત્રણ એકમને સીલ કરવા માટે આપે કયું ગ્રીન પેપર સીલ વાપર્યું છે એનો નંબર આપે નોંધી દીધો. હવે ભાગ 2માં પેપર સીલનો હિસાબ લખવાનો છે. આપવામાં આવેલ પેપર સીલના અનુક્રમ નંબર, જેમ કે આપને 3 ગ્રીન પેપર સીલ આપવામાં આવેલ છે. માની લો કે એના અનુક્રમ નંબર છે 22121 થી લઈને 22123 સુધી. તો આ 3 આપે લખવાના છે કે અહીંથી અહીં સુધીના કેટલા, તો સુધી અહીં કરીને આપણે લખવાના છે 3. પછી નીચે જોશો કે આપવામાં આવેલા પેપર સીલની કુલ સંખ્યા આપણે કેટલા આપ્યા છે, 22121 થી 22123, એટલે 3 આપ્યા છે. એમાંથી આપણે વપરાશમાં કેટલા પેપર સીલ લીધા છે, તો વાપરવામાં આવેલ પેપર સીલની સંખ્યા છે 1, અને રિટર્નિંગ ઓફિસરને પરત કરેલા વપરાયા વિનાના પેપર સીલની સંખ્યા કેટલી છે, તો એ છે 2. અને નુકસાનવાળા પેપર સીલ હોય તો તેના અનુક્રમ નંબર આપે લખવાના છે, જે નીલ આવશે. જેમ કે આપને 3 આપ્યા છે, આપે 1 વાપર્યું અને 2 આપ આમને આમ રિટર્ન કરો છો, તો આપે લખ્યું કે આપવામાં આવેલ 3, વાપરેલા પેપર સીલ 1 અને વાપર્યા વગર રિટર્નિંગ ઓફિસરને આરઓ સાહેબને પાછા આપેલા 2, અને નુકસાનવાળા 0. હવે માની લો કે આપ પહેલું કરવા ગયા અને પહેલું પેપર સીલ ફાટી ગયું અથવા તો એને નુકસાન થયું, તો કઈ રીતે લખશો? આપવામાં આવેલ પેપર સીલની સંખ્યા 3, વપરાયેલા પેપર સીલની સંખ્યા 1 આવશે, કારણ કે આપ એક જ લગાવશો. રિટર્નિંગ ઓફિસરને પરત કરેલા પેપર સીલની સંખ્યા 1 અને નુકસાનવાળા પેપર સીલની સંખ્યા 1, અને એ જે નુકસાનવાળું હશે એનો નંબર આપે અહીં નીચે નોંધવાનો થાય છે. આમ વપરાયેલું 1, રિટર્નિંગ ઓફિસરને આપેલ 1 અને નુકસાનવાળું 1, તે પણ આપણે આપવાનું તો છે જ, પરંતુ આપણે એનો નંબર લખવાનો છે. અહીં આગળ આપણે મતદાન એજન્ટોની જેટલા પણ હાજર હોય એ તમામની સાઇન લેવાની છે. મતદાન એજન્ટ 1, 2, 3 બધાની સાઇન લેવાની છે. નીચે આપ સ્થળ લખશો કે સ્થળ સુરત 26/4/2026 ચૂંટણી હોય એ તારીખ, અને મતદાન પ્રમુખ અધિકારીની સાઇન સુરત મહાનગરપાલિકા વોર્ડ નંબર 21, મતદાન મથક નંબર 40, નામ ભટાર 51, મતદાન મથકનું નામ. આમ આપે આ પરિશિષ્ટ એટલે કે નમૂનો 10 પેપર સીલના હિસાબ, ગ્રીન પેપર સીલનો હિસાબ કઈ રીતે આપવાનું છે તે અહીં આગળ માહિતી મેળવી. અન્ય વિડીયો જોતા રહેશો, જેમાં આપને ખ્યાલ આવશે કે કઈ રીતે ફોર્મ ભરવાના રહેશે. આઈ હોપ કે આપને ખ્યાલ આવી ગયો હશે. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો